અમરેલી જિલ્લામાં ટેટી અને તરબૂચની આવકમાં સતત વધારો થયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ટેટીની 40 ક્વિન્ટલ જ્યારે તરબૂચની 50 ક્વિન્ટલની આવક નોંધાઈ રહી છે. સતત ટેટી અને તરબૂચની આવકમાં વધારો થયો છે અને ભાવમાં પણ વધારો થયો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ટેટીની 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ટેટીનો ભાવ 150 થી 360 રૂપિયા સુધી નોંધાયો હતો. 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને સરેરાશ ભાવ 300 રૂપિયા નોંધાયો હતો. તરબૂચનો ભાવ 150 થી 280 રૂપિયા સુધી નોંધાયો હતો. 50 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 220 રૂપિયા તરબૂચનો સરેરાશ ભાવ નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ટેટી અને તરબૂચની આવકમાં વધારો થયો છે, જેની સામે ભાવમાં વધારો થયો છે. માર્કેટિંગ યાર્ડમાં ટેટી અને તરબૂચની કુલ 90 ક્વિન્ટલની આવક નોંધાઈ છે. યાર્ડ ટેટી અને તરબૂચથી છલોછલ છલકાયું હતું. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. 50 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. હાફૂસ કેરીનો ભાવ 1800 રૂપિયાથી 2600 રૂપિયા સુધી નોંધાયો હતો. 20 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તો ચીકુનો ભાવ 400 રૂપિયાથી 1000 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 750 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. દાડમનો ભાવ 500 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો. 15 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. મોસંબીનો ભાવ 400 રૂપિયાથી 800 રૂપિયા સુધી નોંધાયો હતો અને 25 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. તરબૂચનો ભાવ 150 થી 280 રૂપિયા સુધી નોંધાયો હતો. 50 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી અને 220 રૂપિયા સુધી સરેરાશ ભાવ નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સંતરાનો ભાવ 2000 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. 5 ક્વિન્ટલ સંતરાની આવક નોંધાઈ હતી અને 2500 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. કીવીનો ભાવ 5000 થી 6000 રૂપિયા સુધી નોંધાયો હતો. 1 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 5500 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. ડ્રેગન ફ્રૂટનો ભાવ 1200 રૂપિયાથી 1600 રૂપિયા સુધી નોંધાયો હતો. 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. કેળાનો ભાવ 350 રૂપિયાથી 450 રૂપિયા સુધી નોંધાયો હતો. 40 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. 400 રૂપિયા સરેરાશ ભાવ નોંધાયો હતો. અંગૂરનો ભાવ 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો. 30 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. પોપૈયાનો ભાવ 500 રૂપિયાથી 800 રૂપિયા સુધી નોંધાયો હતો અને 2 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. સફરજન કાશ્મીરનો ભાવ 3000 થી 3800 રૂપિયા, જ્યારે અનાનસનો ભાવ 900 રૂપિયાથી 1000 રૂપિયા સુધી નોંધાયો હતો.